નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના જોધપુર બાલેશ્વર વચ્ચે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના 5 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ રામદેવરા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમની મિની ટેમ્પો ઝડપી ટેલર સાથે ટક્કર સાથે ધડાકાભેર અથડાયો હતો। આ દુર્ઘટનામાં જોધપુરના બાલેશ્વર વિસ્તારમાં NH 125 પર ખારીબેરી નજીક વહેલી સવારે બની હતી। ગુજરાતી શ્રદ્ધાળુઓને લઈ રામદેવરા જઈ રહેલી મિની ટેમ્પો પાછળથી આવી રહેલા એક ઝડપી ટેલર સાથે જોરદાર અથડાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે મિની ટેમ્પોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ ગમખોર અકસ્માતમાં 5 ગુજરાતી શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। મૃતકોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારનો સમાવેશ થાય છે। અરવલ્લી જિલ્લાના 3 શ્રદ્ધાળુઓના મોત અને સાબરકાંઠા જિલ્લાના 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે। અકસ્માતને કારણે ધનસુરાના રૂગનાથપુરા ગામના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। આ અકસ્માતમાં 10 થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।